Praise the Lord, hallelujah. Spiritual warfare and a disciple of Jesus Christ, part 7. આપણે શીખી ગયા તે મુજબ નવા જન્મના કે તારણના અનુભવ પછી જ પ્રભુનું બાળક, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય એ આત્મિક યુદ્ધમાં એટલે કે શૈતાનના તાબામાં રહેલા દુષ્ટ આત્માના આત્મિક લશ્કરોની સામે યુદ્ધમાં જોડાય છે. અર્થાત આત્મિક યુદ્ધની શરૂઆત એ નવા જન્મના અનુભવ પછી જ શરૂ થાય છે. પૃથ્વી પરના આ જીવનમાં ભરપૂર જીવન અને મરણ પછીના જીવનમાં આનંદકાળના ભરપૂર જીવનનો આશીર્વાદ મેળવવા આ આત્મિક યુદ્ધ ખૂબ જ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય એ ન્યુટ્રલ રહી શકે નહીં કે ના, હું આ યુદ્ધમાં નહીં જોડાવ. એ ઓલરેડી જોડાઈ જાય છે ઓટોમેટિકલી. તમે જો ફરીથી યાદ કરો તો સંત પાઉલ 2 તિમોથી એનો 4 અધ્યાય અને 6 થી 8 કલમમાં પોતાની સાક્ષી આ પ્રમાણે આપે છે. કેમ કે હું અત્યારે પ્યારપણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણ કાળ પાસે આવ્યો છે. હું સારી લડાઈ લડ્યો છું. દમસ્કના માર્ગ ઉપર એને જે નવા જન્મનો અનુભવ થયો ત્યારથી એ આ આત્મિક યુદ્ધમાં જોડાયો હતો ને તેથી કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. અને માત્ર મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. તેથી સંત પાઉલ આ આત્મિક યુદ્ધ લડવા માટે એના અનુભવ પ્રમાણે જે હથિયારો આવશ્યક છે તેની માહિતી આપે છે. અને આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કયા હથિયારોથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યએ આ આત્મિક યુદ્ધમાં લડાઈ લડવાની છે. જો તમે 2 કોરિન્થી એનો 10મો અધ્યાય અને 3 અને 4 કલમ વાંચો તો સંત પાઉલ ત્યાં પ્રમાણે લખે છે. કેમ કે જો કે અમે દેહમાં છીએ, જગતમાં છીએ, દેહની નિર્બળતામાં જીવીએ છીએ, તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી. કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અંગ્રેજીમાં કહે છે, though we walk in the flesh, we do not war after the flesh. For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of stronghold. આત્મિક યુદ્ધ હોવાથી, કારણ કે આ આત્મિક યુદ્ધ છે અને દૈહિક યુદ્ધ નથી, માણસ માણસની સામે લડતો નથી. તેથી જે હથિયારો આવશ્યક છે તે સાંસારિક કે જગતના યુદ્ધોમાં વપરાતા હથિયારો નથી, પણ દેવથી સામર્થ્યવાન થયેલા આત્મિક હથિયારો છે. અને તેથી સંત પાઉલ એના પત્રોમાં આ જે આત્મિક હથિયારો છે એને જુદી જુદી રીતે લખે છે. તમે જો એફએસી 6:10-11-13 વાંચો તો તે આ પ્રમાણે કહે છે, છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ એ દૈહિક દ્રશ્ય મનુષ્યો સાથે નથી, પણ દુષ્ટતાના દ્રશ્ય આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દિવસે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે એટલે કે શૈતાન અને દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે ટકી શકો. સો એ દેવના હથિયારો, દેવથી આપવામાં આવેલા હથિયારો એ નામ આપે છે.
રોમન પત્ર એનો 13મો અધ્યાય અને 12મી કલમમાં એ પ્રકાશના હથિયારો કહે છે. શૈતાની અંધકાર સામે લડવા માટે પ્રકાશના હથિયારોની જરૂર છે. એ કહે છે, લેટ અસ પુટ ઓન ધ આર્મર ઓફ લાઇટ. બીજો કોરિન્થી 6 અધ્યાય અને એની 7મી કલમમાં એ ન્યાયના કે ન્યાયપણાના હથિયારો એવી વાત કરે છે. ધ આર્મર ઓફ રાઇચસનેસ, કારણ કે આપણે ન્યાયી જગતમાં રહીએ છીએ, શૈતાનના તાબામાં, અને તેથી ન્યાયપણાના હથિયારોથી આપણે સજ્જ થવાનું છે. બીજી જે બાબત અવલોકનમાં જણાય છે એ સંત પાઉલ બહુ સ્પષ્ટ કહે છે કે 2 વખત કહે છે કે દેવના સર્વ હથિયારો સજો. જે સર્વ શબ્દ છે એ બહુ અગત્યનો શબ્દ છે. પુટ ઓન ઓર ટેક અપ ધ હોલ આર્મર ઓફ ગોડ. અને અતિ આવશ્યક છે. અર્થાત દેવના અમુક માફક આવે એવા હથિયારોથી આ લડાઈ લડવાની નથી, પણ દેવના સર્વ હથિયારોથી સજ્જ થઈને જ આપણે શૈતાન સામે અને અસરકારક યુદ્ધ કરી શકીએ છીએ. જો જગતની દ્રષ્ટિથી વાત કરીએ તો દરેક સૈનિક, કોઈ પણ સૈન્યનો સૈનિક હોય, એને જે કાંઈ ઉપલબ્ધ હથિયારો છે એ તમામ હથિયારોથી એ પોતાને સજ્જ કરે છે અને પછી યુદ્ધમાં એ જાય છે. અને આ જે હથિયારો છે એમાં મુખ્યત્વે 2 પ્રકારના હથિયારો હોય છે. એક તો સ્વબચાવ કે આત્મરક્ષણ માટેના ડિફેન્સિવ વેપન્સ હોય છે, અને બીજા ઓફેન્સિવ વેપન્સ હોય છે કે જેમાં એ પોતે જે શત્રુઓ છે એમના ઉપર હુમલો કરી શકે છે, એમને નુકસાન કરી શકે છે, એમને મારી શકે છે. અને તેથી સંત પૌલ જ્યારે એફેસીઓને પત્ર એનો 6 અધ્યાય અને એની 14 થી 18 કલમમાં આ એક આત્મિક હથિયારોની યાદી આપે છે, એમાં પણ આપણે જોઈશું કે ડિફેન્સિવ હથિયારો છે અને ઓફેન્સિવ હથિયારો છે. કેવળ વાંચીશ એફએસી 6:14 થી 18. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સ્વાર્થાની તૈયારી રૂપ જોડા પહેરીને ઊભા રહો. સ્ટેન્ડ. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકો. વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. આત્મામાં સર્વ પ્રકારે તથા સર્વ વખત પ્રાર્થના તથા વિનંતી કરો. તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. સમજવા માટે જો આ હથિયારોને આપણે માથાથી પગ સુધીના ક્રમમાં મૂકીએ તો આ પેરેગ્રાફમાં સંત પાઉલ જે હથિયાર આપે છે એ આ પ્રમાણે છે. સૌપ્રથમ હેલ્મેટ ઓફ સાલ્વેશન, તારણનો ટોપ. બીજું છે બ્રેસ્ટ પ્લેટ ઓફ રાઇશિયસનેસ, ન્યાયપણાનું બખ્તર. ત્રીજું છે ધ બેલ્ટ ઓફ ટ્રુથ, સત્યનો કમરબંધ. ચોથું છે દુષ્ટના બળતા ભાલાઓ હોલવવા માટે વિશ્વાસની ઢાલ, ધ શિલ્ડ ઓફ ફેથ, ટુ ક્વેન્ચ ઓલ ધ ફાયરી ડાર્ટ્સ ઓફ ધ વિકેડ. પાંચમું છે આત્માની તલવાર, જે દેવનું વચન છે, ધ સોર્ડ ઓફ ધ સ્પિરિટ, વિચ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. છઠ્ઠું છે શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ બૂટ. ફીટ prepared with the gospel of peace, ready to go and preach the gospel. અને સાતમું, ઘણા આને હથિયાર માને છે કે નહીં હું જાણતો નથી, પણ હું એને હથિયાર માનું છું. એ લખે છે praying always in the spirit, in the Holy Spirit, with all prayer and supplication.
આત્મામાં સર્વદા સર્વ પ્રકારે પ્રાર્થના તથા વિનંતી કરવી. મારી ઈચ્છા છે કે આ તમામ જે હથિયારો છે એને સહેજ ઊંડાણથી આપણે સમજવાની કોશિશ કરીએ. તો આજે હું હેલ્મેટ ઓફ સાલ્વેશન, તારણના ટોપ વિશે વાત કરવા માગું છું. તમે જો સંત પાઉલ પહેલો થેસલોનિકી એના 5મા અધ્યાયની 8મી કલમમાં એને કહે છે કે હેલ્મેટ ઓફ ધ હોપ ઓફ સાલ્વેશન, તારણની આશાનો ટોપ. આપણે શીખી ગયા કે તારણો કે નવા જન્મનો અનુભવ એ આત્મિક યુદ્ધની શરૂઆત છે, એ અંત નથી, કારણ કે ત્યાર પછી તો યુદ્ધ શરૂ થાય છે. હવે આ જે તારણની વાત છે, તારણની આશાની વાત છે, એને આપણે 3 કાળમાં સમજવાની જરૂર છે, તો જ આ જે હથિયાર છે એને આપણે સમજી શકીશું. પહેલો કાળ છે એ આપણે લઈશું તો ભૂતકાળ. હું તારણ પામ્યો છું ભૂતકાળમાં. મને દિવસ યાદ છે, મને સમય યાદ છે, મને સ્થળ યાદ છે જો હોય તો. અને એ ભૂતકાળનો એક એક્સપિરિયન્સ, અનુભવ છે. એને કહી શકાય કે આઈ એમ ઓલરેડી સેવ્ડ બાય ગ્રેસ થ્રુ ફેથ. કેમ કે સંત પાઉલ એફએસી 2:8 અને 9 લખે છે તારણ પામેલાઓને, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. એક જબરજસ્ત અનુભવ છે. જાણે કે આપણું જીવન સ્ટાર્ટ થયું અને તેથી એને નવો જન્મ કહેવામાં આવે છે. તેથી એ અનુભવ પછીના જીવનને નવી ઉત્પત્તિ વાળું જીવન કહે છે, 2 કોરિન્થી 5:17 પ્રમાણે. અને ત્યારથી એ તારણના અનુભવ પછી યુદ્ધની શરૂઆત થાય છે. મેં કહ્યું એમ કોઈ પણ તારણ પામેલી વ્યક્તિ ન્યુટ્રલ રહી શકે નહીં, એ હુંફાળું જીવન જીવી શકે નહીં, એ દૂધમાં અને દહીંમાં પગ રાખી શકે નહીં. ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે અને ઈશ્વરના સૈનિક તરીકે એણે સ્ટેન્ડ લઈને પોતાના જીવનમાં આગળ વધવું પડે છે. આજે બીજો કાળ લઈએ તો એમ કહી શકાય કે આજે હાલમાં પણ હું તારણ પામી રહ્યો છું. તારણ પામ્યો હતો ભૂતકાળમાં, અને આજે પણ હું તારણ પામી રહ્યો છું. એ વર્તમાન કાળ સાથે સંકળાયેલો એનો અર્થ છે. I am being saved. અને આ સમજવાની જરૂર છે, કારણ કે આ પ્રોસેસમાં, પ્રક્રિયામાં જ આપણે આત્મિક યુદ્ધમાં છીએ. અને તેથી સંત પાઉલ ફિલિપીઓની મંડળીને જે પત્ર લખે છે તારણ પામેલાઓને, એમને શું કહે છે? ફિલિપી 2 અને 12મી કલમમાં, ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. અને જો બાઇબલ પ્રમાણે જોઈએ તો આને પવિત્રીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તારણ પામ્યા પછીની પ્રક્રિયા એ પવિત્રકરણની પ્રક્રિયા છે, જેમાં તારણ પામેલી વ્યક્તિ પવિત્ર આત્માની દોરવણીને આધીન થઈને ઈશ્વર ઈચ્છા વિરુદ્ધની અપવિત્ર બાબતો જે એના જીવન સાથે સંકળાયેલી હોય એમાંથી એ મુક્ત થતા પવિત્ર જીવનમાં વૃદ્ધિ પામે છે. અને આ પવિત્રીકરણની પ્રક્રિયાનો જે ધ્યેય છે એ પણ સમજવા જેવો છે કે જેથી બિલીવરમાં, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યમાં, જેથી ઈશ્વરના સૈનિકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે એ કંડરાય, ઈસુ ખ્રિસ્તનું જીવન એનામાં દેખાય. ઈસુ ખ્રિસ્ત જેવો બનતો જાય, કે ઈસુ ખ્રિસ્ત જેવી બનતી જાય એના સ્વભાવમાં, એના જીવનમાં, એના ધ્યેયમાં વગેરે વગેરે. અને એના અનુસંધાનમાં આપણે કહી શકીએ કે આ ઈશ્વરની ઈચ્છામાં છે. રોમનોને પત્ર એનો 8મો અધ્યાય ને એની 28 અને 29મી કલમમાં
સંત પાઉલ બહુ માર્મિક વાત લખે છે અને એ કલમ આપણને બહુ ગમે છે, કારણ કે ત્યાં લખે છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, એનો અર્થ કે નવો જન્મ પામેલા છે અને ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, તેઓના માટે એકંદરે બધું હિતકારક ઈશ્વર બનાવે છે. અને એનું કારણ શું છે? કેમ કે જેઓને ઈશ્વર અગાઉથી જાણતા હતા, એટલે કે તાણ પામેલાઓને, તેઓની વિશે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. અને એમનો દીકરો કોણ છે? ઈસુ ખ્રિસ્ત. તેથી ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવા તાણ પામેલી વ્યક્તિઓ થાય એ ઈશ્વરની ઈચ્છા છે, જેથી ઈસુ ખ્રિસ્ત ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ ગણાય. આ એક પ્રક્રિયા છે. વર્તમાન કાળનું પ્રભુના બાળકનું જીવન એ પવિત્રીકરણની પ્રક્રિયા વાળું જીવન છે અને એ આત્મિક યુદ્ધનું જીવન છે. એ આપણે બધાએ અનુભવ્યું છે. અને જે છેલ્લો કાળ આપણે લઈએ છીએ એ ભવિષ્ય કાળ, જેમાં આમ કહી શકાય, આઈ વિલ બી કમ્પ્લીટલી સેવ્ડ, હું સંપૂર્ણ તાણ પામીશ, એ ભવિષ્યની આશા છે. અને તેથી સંત પાઉલ ફિલિપી 3:21 પણ લખે છે કે આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે, પુનરાગમનની રાહ જોઈએ છે. ઈસુ ખ્રિસ્તના, તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થાના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના, એટલે કે ઈસુ ખ્રિસ્તના મહિમાવાન શરીરના જેવું થાય. તમે જો આપણે આ પૃથ્વી ઉપરના જીવનમાં કદી ઈસુ ખ્રિસ્તની પ્રતિમા 100% લાવી શકીશું નહીં, પણ જ્યારે રૂપાંતર થશે ત્યારે એ આશીર્વાદ આપણને મળશે. અને એ જ વાત સંત યોહાન એનો પહેલો પત્ર એના 3 અધ્યાયની 2 કલમમાં લખે છે, વાલાઓ, હાલ આપણે દેવના બાળકો છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે, ફરીથી ઈસુ ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે ઈસુ ખ્રિસ્તના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવા આપણે તેમને જોઈશું. આ કદી ન શરમાવનાર ખાતરીબદ્ધ આશા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રગટ થયેલા ઈશ્વરના વચનો એ આશાનો પાયો કે ઉદ્ભવ સ્થાન છે. તમે જો રોમી 15 એની 4 કલમમાં સંત પૌલ લખે છે, કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. તેથી આપણી જે આશા છે એનો પાયો એ ઈશ્વરના પવિત્ર વચનો અને ઈશ્વરે આપેલા અદ્ભુત ભવિષ્ય વચનો છે. રોમી 8:24 સંત પાઉલ ફરી લખે છે, ફોર વી આર સેવ્ડ બાય હોપ. આશાને લીધે આપણને નવો જન્મ તાણ આપવામાં આવ્યું છે. રોમી 5:5 સંત પાઉલ બીજી એક માર્મિક વાત લખે છે. એ કહે છે કે આશા જે આપણે રાખી છે એ શરમાવતી નથી. એ આપણને કદી નહીં શરમાવે આશા, કારણ કે એ ખાતરીદાયક, ખાતરીબદ્ધ આશા છે. કારણ કે ઈશ્વરનો પ્રેમ પવિત્ર આત્મા દ્વારા આપણા અંતઃકરણોમાં રેડવામાં આવ્યો છે, અથવા આપણા અંતઃકરણોમાંથી વેવડાવવામાં આવ્યો છે. બહુ જબરજસ્ત વસ્તુ લખવામાં આવી છે. અને તેથી એ આશા આપણને શરમાવશે નહીં, કારણ કે આપણે ઈશ્વરના પ્રેમને સ્વીકાર્યો છે. 1 યોહાન અને એનો 3 અધ્યાય અને એની 3 કલમમાં સંત પાઉલ આ પ્રમાણે લખે છે, અને જે તેમના પર એવી આશા રાખે છે, એટલે કે આ આશામાં જીવે છે, પ્રભુના આગમન સમયે આપણે સંપૂર્ણ તાણ પામીશું.
તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. આ વર્તમાન કાળમાં પવિત્રીકરણની પ્રક્રિયામાં એ હંમેશા જોડાયેલો હોય છે. તેથી વાલા, તાળની આશાનો પહેરી રાખેલો ટોપ આપણને વિપરીત પરિસ્થિતિમાં પણ આત્મિક યુદ્ધમાં બળ પૂરું પાડે છે. યાદ રાખીએ. તેથી તાળની આશાનો ટોપ હથિયાર એને આપણે ખરી બેદરકારીમાં લઈએ નહીં. આ સમજવા માટે પ્રભુ એની ખાસ કૃપા આપણને આપે. આમેન. એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રેઝ જીસસ.